ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત માટે ખાસ યાદી નિરીક્ષક એસઆરઓ તરીકે શ્રીમતી ઐશ્વર્યા સિંઘની નિમણૂક. પાટણ કલેક્ટર કચેરી ખાતેથી વર્ચ્યુઅલ મીટિંગ યોજી 5 જિલ્લાના ચૂંટણી અધિકારીઓને મતદાર યાદી સુધારણા અંગે માર્ગદર્શન આપ્યું. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં હાલમાં ચાલી રહેલા ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે શ્રીમતી ઐશ્વર્યા સિંઘ આઈએએસ સંયુક્ત સચિવ અને એમડી પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ જલશક્તિ મંત્રાલયની ખાસ યાદી નિરીક્ષક એસઆરઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સંદર્ભે આજે પાટણ કલેક્ટર કચેરી ખાતેથી શ્રીમતી ઐશ્વર્યા સિંઘના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં તેઓએ 5 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ સાથે જોડાઈને ચાલી રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં ભરૂચ, નર્મદા, દાહોદ અને વલસાડ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા. આ બેઠક દરમિયાન નીચે મુજબની મહત્વની બાબતો પર ચર્ચા અને સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ મળેલા દાવાઓ અને વાંધાઓના નિકાલ માટેની પ્રક્રિયાની સમીક્ષા, નોટિસ તબક્કો, જારી સુનાવણી અને ફોર્મ પર લેવાના થતા નિર્ણયો અંગે જરૂરી માર્ગદર્શન, મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા એકસાથે કરવાના થતા દાવા વાંધાના નિકાલની ઝડપ અને ચોક્કસ પર ભાર, યાદીની ગુણવત્તા જેમાં મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સ તપાસવા અને અંતિમ પ્રકાશન માટે કમિશનની પરવાનગી મેળવવા સહિતની ટેકનિકલ બાબતો અંગે સમીક્ષા કરાઈ હતી. પાટણ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં પાટણના જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટ, નાયબ ચૂંટણી અધિકારી અને તમામ પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રીમતી ઐશ્વર્યા સિંઘે પારદર્શક અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તે હેતુથી તમામ અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.